સુરત શહેરમાં હવે નજીવી બાબતે હત્યાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે। ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં સુમન મંગલ આવાસમાં રહેતા પિતાએ રસોઈ બનાવને લઈને 18 વર્ષે પોતાની માસૂમ પુત્રીને ઠપકો આપતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા પિતાએ કુકર પુત્રીના માથામાં મારી દેતા પુત્રીનું કરુણ મોત નિપજવા પામ્યું હતું, તો હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હવે ચોક બજારમાં પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। ચોક બજાર વિસ્તારમાં આવેલા સુમન મંગલ આવાસમાં મુકેશ પરમાર પત્ની ગીતાબેન અને 2 પુત્રી અને 2 પુત્ર સાથે રહે છે। તો મુકેશ પરમાર છેલ્લા ઘણા સમયથી 18 વર્ષીય પુત્રી હેતાલીબેન પરમારને રસોઈમાં માતા સાથે મદદ કરવાનું કહેતા હતા અને રસોઈ બનાવવાનું શીખવા વારંવાર પિતા મુકેશભાઈ અને માતા ગીતાબેન પણ કહેતા હતા, જેને લઈને ગુરુવારે પરિવારના સભ્યો ઘરમાં હતા ત્યારે પિતા મુકેશ પરમારે 18 વર્ષીય પુત્રી હેતાલીબેનને રસોઈ બનાવવા બાબતે ઠપકો આપ્યો હતો, જેને લઈને પુત્રી હેતાલીબેને પિતા મુકેશ પરમાર સાથે માથાકૂટ કરી હતી, જેમાં ઉશ્કેરાઈ જેને મુકેશ પરમારે રસોડામાંથી કુકર લાવીને પરિવારના સભ્યો ઘરમાં બેઠા હતા તેઓની સામે જ પુત્રી હેતાલીબેનને માથામાં કુકરથી પ્રહાર કર્યો હતો, જેમાં હેતાલીબેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લોહીલુણ હાલતમાં લઈ જવા પામ્યા હતા, જે ટૂંકી સારવાર બાદ હેતાલીબેનનું મોત નિપજવા પામ્યું હતું। બનાવની જાણ થતાં ચોક બજાર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ હત્યાનો ગુનો નોંધી પુત્રીની કુકર મારી હત્યા કરનાર પિતા મુકેશ પરમારની ધરપકડ કરી છે। ગઈકાલ તારીખ 28/11/2024ના રોજ સુમન મંગલ આવાસ ફરીમાતા રોડ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉંમર વર્ષ 18ની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતા કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી, જે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી। આ બાબતની તુરત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેવું કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ, એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને તેમાં તે મરણ ગયેલ છે। આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે। આરોપીને સંતાનમાં 2 દીકરીઓ મોટી છે અને 2 દીકરાઓ નાના છે અને એના વાઇફ છે એ પણ ઘરકામ મજૂરી કરે છે। આ છેલ્લા 3 મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો બંને વચ્ચે। સુરતમાં નજીવી બાબતે હત્યા થઈ રહી છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં પિતાએ પુત્રની હત્યા કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।